વલણ સ્થિત રહેતા આરિફ મહેબૂબ સેલારના દીકરા હસનૈન આરિફ સેલારે 6 વર્ષની ઉંમરે રમજાન માસના પોતાના જીવનનો પ્રથમ રોજો રાખી ખુદા તઆલાની બંદગી કરી હતી. હાલ મુસ્લિમ સમુદાયના પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે, ત્યારે મુસ્લિમ સમાજના લોકો રોજા રાખી અલ્લાહની બંદગી કરી રહ્યા છે. ત્યારે વલણમાં રહેતા આરિફ મહેબૂબ સેલારના માત્ર 6 વર્ષનો દીકરો હસનૈન આરિફ સેલારે પોતાના જીવનનો પ્રથમ રોજો રાખી અલ્લાહની બંદગી ગુજારી હતી. સાથે સાથે દેશમાં અમન અને શાંતિ કાયમ રહે અને હિન્દુ મુસ્લિમ સંપ્રદાયના લોકો હળીમળીને રહી કોમી એકતાનો દીપ પ્રજ્વલિત કરે, એ માટે વિશેષ દુઆ ગુજારી હતી. 6 વર્ષના દીકરાએ પોતાના જીવનનો પ્રથમ રોજો રાખી અન્યો માટે પ્રેરણાદાયી બનવા પામી છે.